સુરત રેલવે પોલીસ સ્ટેશનના પાર્ટ 1 ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 બીએનએસ કલમ 303(2) મુજબનો અનડિટેક્ટેડ રહેલ ગુનાનો ભેદ CEIR પોર્ટલના આધારે ઉકેલતી સુરત રેલવે પોલીસ GRP મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર સાહેબ પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત નાઓએ અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JB મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓની સૂચના મુજબ ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન CEIR પોર્ટલના આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પાર્ટ 1 ગુનો રજિસ્ટર્ડ નંબર 112-120-512-60126 2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023ની કલમ 303(2) મુજબના ગુનાના કામની આવેલ કોલ ડિટેલ્સના આધારે આરોપી નામે દિનેશ તાજિયા જાતે પારગી ઉંમર વર્ષ 25 ધંધો મજૂરી રહે હાલ ગેલેક્સી સર્કલ પાલ RTO સુરત મૂળ રહે ગામ સરકની રાજસ્થાન વાળાને પકડી પાડી તેની અંગ ઝડતીમાંથી એક બ્લુ કલરનો ઓપ્પો કંપનીનો મોડેલ નંબર F29 જે મોબાઈલ ફોનની કિંમત ₹23,099ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા પંચનામા વિગતે તપાસ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।